ભરૂચના વાલિયા પંથકનું સિલુડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। સિલુડી ગામમાં સરેરાશ 3.46 ઇંચ વરસાદ વરસ્યો। કોતરના પાણી ઘરોમાં ઘૂસી ગયા। 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। એક મકાનમાં ભૂવો પડ્યો। શાળા ફળિયામાં 2 મકાનોની દિવાલ ધરાશયી થઈ છે। 7 લોકોનો આબાદ બચાવ થયો છે। મોટી દુર્ઘટના ટળી છે અને પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે। અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય। આજ રોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવીને આ લોકોને જોયું છે આજે તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે।